નમસ્કાર મિત્રો, તમારું ફરીથી એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું એસબી હિન્દુસ્तान ટીમના મેમ્બર એવા કોમેડી કિંગ ફુમતાજીની વિશે વાત કરીશું। જ્યારે તેઓ યુટ્યુબ ચેનલ નથી અને યુટ્યુબમાં વિડીયો નહોતા બનાવતા એની પહેલાં એ શું કરતા હતા, શું ધંધો કરતા હતા, શું ભણતા હતા, શું કામ કરતા હતા, કઈ જગ્યાએ નોકરી કરતા, તેના વિશે મિત્રો આપણે વાત કરીશું આજે। અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોને લાઇક અને કોમેન્ટ કરી દીજો મિત્રો। તો મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી જઈ રહ્યા છે। તો મિત્રો, ફુમતાજીએ શું કરતા હતા? શું તમે વિચાર્યું હતું કે એક એવો માણસ જે એક સમયે પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો અને પોતાના સપના જોતો હતો, જે માણસ બીજા લોકોના મોબાઈલ લઈ અને પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે તેઓ ઘણી આજીજી અને વિનંતી કરતો હતો, અને જે માણસ પંપના વાઈફાઈ એટલે હોટસ્પોટ વિડીયો લઈને અપલોડ કરતો હતો, અને આખરે એ જ માણસ આજે લાખો કરોડોના લોકોના દિલ ઉપર રાજ કરે છે, કેવી રીતે કરી રહ્યો છે? હા મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના સુપરસ્ટાર અને લોકોને હસાવનાર એવા મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે આપણા બધાના પ્રિય ફુમતાજીની વાત કરી રહ્યા છે મિત્રો। અને મિત્રો, ફુમતાજીના સફળતાની પાછળનું એક એવું રહસ્ય છુપાયેલું છે જે આપણે બહુ ઓછા લોકો જાણે છે ને એક એવો સવાલ છે, આખરે એવી શું હતું જેનાથી મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફુમતાજી સતત 10 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી ક્યારેય તૂટ્યા કેમ નહીં? એક એવો વિચાર હતો કે તેમણે પેટ્રોલ પંપના કર્મચારીમાંથી સોશિયલ મીડિયા સુપરસ્ટાર બનવાનો ધ્યેય હતો, અને આજે એ સવાલનો જવાબ મળશે આ વિડીયોની અંદર મિત્રો। આખી વિચારણા બદલી નાખશે અને એ જ જવાબ તમને વિડીયોના અંતમાં મળશે મિત્રો। ચાલો મિત્રો, હવે આપણે વાત કરીશું ફુમતાજીની જૂની યાદો। એટલે કે પહેલાંનો સમય ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું એક નાનું ગામ એટલે કે વામૈયા। આ ગામમાં જન્મ થયેલો મહેન્દ્રસિંહ વામૈયાનો સામાન્ય પરિવાર, સામાન્ય જીવન અને આંખોમાં અસામાન્ય સપનાઓ। બાળપણથી જ તેમનું લોકોનું મનોરંજન કરવું ગમતું હતું। ગામડાની ભાષા, દેશી અંદાજ, મજેદાર વાતો અને તેમની અંદર કુદરતી રીતે રહેલા એવા પણ ઘણા બધા મિત્રો, અને તેઓ સંઘર્ષ પણ મોટો જ હતો। એક સમય એવો હતો જ્યારે મહેન્દ્રસિંહ વામૈયા પેટ્રોલ પંપ પર કામ કરી રહ્યા હતા। આખો દિવસ લોકોની ગાડીઓમાં પેટ્રોલ પૂરે અને સાંજે વિડીયો અપલોડ કરતા હતા મિત્રો। અને મિત્રો, થાક્યા વગર પોતાના સપનાની પાછળ દોડવું। મોટાભાગના લોકો નોકરી પૂરી થયા પછી આરામ કરે, પણ ફુમતાજી માટે તો અસલી કામ ત્યારે જ શરૂઆત થઈ। 2016ની અંદર મોટાભાગના લોકો યુટ્યુબ વિશે ખાસ ખબર પણ નહોતી, ત્યારે મહેન્દ્રસિંહ વામૈયાએ વિડીયો બનાવવાની શરૂઆત કરી। નહીં મોંઘો કેમેરો, ન મોટો સેટઅપ, કોઈ ટીમ, ફક્ત એક જ સપનું, અને તે દિલમાં હતું અને કે મારે યુટ્યુબર જ બનવું છે મિત્રો। અને મિત્રો, તેઓ તેમનો પોતાનો વિડીયો અપલોડ કરવા માટે પેટ્રોલ પંપના હોટસ્પોટનો ઉપયોગ કરતા હતા। હા, તમે સાચું સાંભળ્યું છે, જે લોકો પેટ્રોલ પંપ ભરાવતા હતા તેમના મોબાઈલોમાં તેઓ પોતાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરાવતા। ઘણા લોકો કદાચ હસતા હશે, પણ હવે ફુમતાજીને તો વિશ્વાસ હતો કે એક દિવસે આ ચેનલ તમને દુનિયાના ઓળખ આપશે। એ દિવસે તેમનો લુક એકદમ સાદો હતો, સામાન્ય કપડાં, સરળ જીવન અને ચહેરા પર કોઈ મોટું કરવાની જીદ। ઘણીવાર વિડીયો પર બહુ જ હસતા અને મિત્રો, તેમણે કંઈક ને કંઈક કરવાની જીદ હતી। બહુ ઓછા વ્યૂ આવતા, પણ ક્યારેય તેઓ આખો દિવસ મહેનત કર્યા વગર રહેતા નથી। પણ મિત્રો, અહીંથી શરૂ થયેલા તેમની સાચી કહાની, કારણ કે દુનિયા તારે જ હારે છે જ્યારે માણસ પોતે હારી ન જાય। અને મહેન્દ્રસિંહ વામૈયા ક્યારે હાર માનવામાં આવ્યું જ ન હતું મિત્રો। અને ધીમે ધીમે તેમના લોકોને દેશી અંદાજ દીવાના બનવા લાગ્યા, અને તેમની વાત કરવાની સ્ટાઇલ, કોમેડી અને ગામડાની ભાષા અને રિયલ જીવન સાથે જોડાયેલા એવા કન્ટેન્ટ બનાવતા હતા, તેથી ઘણા વાયરલ થયા મિત્રો। અને તે વિડીયો લોકોના દિલ સુધી પહોંચવા લાગ્યો, અને પછી આવ્યો વર્ષ 2026। આ વર્ષે તેમની જિંદગી બદલી નાખનાર વર્ષ સાબિત થયું, અને તેમની યુટ્યુબ ચેનલ એસબી હિન્દુસ્તાનની અચાનક જ ભારે વાયરલ થઈ ગઈ। અને જે માણસ વર્ષો સુધી થોડા વ્યૂઝ માટે સંઘર્ષ કરતો હતો, આજે તેમના વિડીયોમાં લાખો કરોડોમાં વ્યૂઝ આવતા હોય છે, અને ગુજરાત ફુમતાજી નામથી તેમને ઓળખવામાં લાગ્યું છે। અને હવે જુઓ નવા એટલે કે આજના સમયમાં એ ક્યાં પેટ્રોલ પંપ પર કામ કરતો યુવાન, ક્યાં આજનો આ વાયરલ સુપરસ્ટાર। આજે ફુમતાજી પોતાની ફેમિલી સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા છે મિત્રો। અને આજે ફુમતાજી તેમના મમ્મી, પપ્પા, પત્ની અને પોતાની લાડકી દીકરી સાથે તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલા છે। એક સમય હતો જ્યારે કદાચ પોતાની જરૂરિયાતો પૂરા કરવામાં મુશ્કેલી હતી, અને આજે તેમની પાસે લાલ કલરનું સ્ટાઇલિશ આરોન બાઇક અને વર્ના જેવી શાનદાર કારો પણ છે। પણ મિત્રો, સૌથી મોટી વાત એ નથી કે આજે તેમની પાસે ગાડીઓ છે, પણ ફેમ સાથે સૌથી મોટી વાત કરીએ સફળતા મળ્યા પછી પણ તેઓ પોતાના ભૂતકાળ અને ક્યારેય ભૂલ્યા નથી। અને મિત્રો, હવે સમય આવી ગયો છે વિડીયોની શરૂઆતમાં પૂછેલા એ સવાલનો જવાબ, આખરે શું
છે, જે ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ પોતાના સપનાને છોડતો નથી. એટલે એ જ આજે લોકો ફૂમતાજીને ફક્ત યુટ્યુબર તરીકે નહીં પણ સંઘર્ષના સાચા બાદશાહ તરીકે ઓળખે છે. અને મિત્રો, તમને ફૂમતાજીની આ સફર કેવી લાગી છે? તમે પણ માનો છો કે મહેનત અને ધીરજ હોય તો સમયે માણસ પણ સુપરસ્ટાર બની શકે છે? કોમેન્ટમાં ફૂમતાજી જરૂરથી લખજો, જેથી તમને પણ દિલમાં સારું લાગે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, અને ફૂમતાજીના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી તમને હું આવા નવા વિડીયો લાવતો રહીશ. અને આ ફૂમતાજીની સંઘર્ષના સફર કેવી લાગી મિત્રો, તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ઓકે.